હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ, જય ચિહરમાં. કેમ છો ગાઈસ? બધા મજામાં? ગાઈસ તો આવા ઉઠવું હાથ તો રવિવાર હા અને ગાઈસ સેતુરી આવી જઈ છે કાલે આજે આવવાનો હતો, વહેલી આવી જઈ દાવું ફરક પડે. રવિવારે તો જઈએ ને, મંગળવારે બધે ખબર તો હું ફરક પડે. 4 દિવસમાં અમે 4 દિવસ રહ્યા મળે એટલે એક દિવસે મા માટે તો વધારે બધી સમજે. ચલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગાઈસ પપ્પા તો વહેલા પંખો લઈને બેસી ગયા. શું પંખા પપ્પા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આખું ઘર ફેર્યું, કોઈ દેખાતું નહીં ઘરમાં. ચાલો, કોઈને ગુડ મોર્નિંગ નહીં કહેવું, ચાલશે. એ જીનલ ચો જતો લે તમે? આવું ઘર ફેર્યું આમ કોઈ દેખાયું નહીં. ત્યાં ગોમર એવી કેડિન જીનલ કેડન ના ઉઠાડજી એલી બેક ચમ સેતો તો મને ઊંઘ ઉઠાડ દે. ઉઠો જીનલ, ગુડ મોર્નિંગ. જય માતાજી. રખડાવ કોણ ખખડાવ? હવે ગાઈસ નાવા જતા બધા. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કોફી બનાવ કઈ સવારમાં કોફી બનાવ. નાસ્તો બની ગયો, વઘારેલી ખીચડી, દેશી નાસ્તા અમારા. તો ચલો ગાઈસ, હજુ બ્રશ ના બધું કરવાનું હોય કરી અંશુ ને બધા ઉઠી ગયા ગાઈસ, પણ તમે એમ ભરાઈ ગયા દેખાતા નહીં. અલે અંશુ રે, એ અંશુ રે, ગુડ મોર્નિંગ. જય માતાજી બોલો. જય ગુડ મોર્નિંગ બોલો અંશુ. એવું હા આજે ગાઈસ આ નહીં ભાગવાનું ચાલતું નહીં. અડધું હાલ દે રૂહીન. તા મૂકો મોની સાહેબ પંકી સોલે કોફી બનાવી, ટાટા એની બનાવી. તો ગાઈસ આ બે તો ઉપવાસ વાળા, હાથ તો રવિવાર ઉપવાસ કર્યા. જીનલ ઉપવાસ શાયદ નહીં જીનલ, પણ જીનલ તું 1 મહિનો ઉપવાસ કરે ને તો તું હમણાં જઈ થઈ જો પટલી. શું કહો? હવે હું કરવાનું, હવે મારા જોડે કરજે 7 મહિનો. આપણે આખો મહિનો ખાવાનું નહીં બાહુ, એક ટોનું નહીં કરવાનું. હું આપણો કેરમ ફરફાદી લાવીશું. ઓવા આખા તો મીનાવાળા જવાનું ગાઈસ તમારે દશામાં વતમાં. વરાવ નહીં, દર્શન કરાવ. એટલો બધો વરાવ જવાતું છે. તો ગાઈસ ચલો, નાસ્તામાં ખીચડી ચા આવી જશે આપણે. ચે હરે ઉઠીને કરાશે. ચાર ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા? 9:30 થઈ ગયા. તો ગાઈસ આખો તો ગોર મોરા તો હુખડીઓ બનાવી બાધા હતી પપ્પાને ત્રીસાની. તો શું હવે પપ્પા તો તળીને જાય ને, એક નહીં હોય ક્ષેત્ર એક કરો. આપણા મેલરીમાં થાય, ચેહરમાં થાય, ચાઉનમાં થાય. ચલો ગાઈસ તો નાસ્તો કરી લઉં. હું કે 4 કીધી સિવાય એક બીજી એવું હોય એમની હાથ કર. હવે કરીએ ને એટલે ખબર પડશે કે ચેટલી હતા. ઇંકા 2 કિલો ગોળ કીધો એટલે 500-500ની 4. તો ગાઈસ કાલે પંકીસ ગાડી લઈને આપણી લાલ સર મોબાઈલ લઈ જતો હતો, તો એ બેટરી ડાઉન થઈ ગઈ છે ને, તે અહીંયા મૂકી રાખીએ ધક્કો મારી. તેને ચાલુ કરવાની હા. તેમાં કાકા છોકરો આવા હો પેલો જમ્પર વાયર લઈ. ચલો એને ચાલુ કરવાનું કરીએ. એ તા ગાડી ના લાવ્યો? પણ તા ગાડી લાવ્યું પછી કોઈ જમ્પા નહીં કરશું. તા આપવા લઈ જવાની ચોક. અચ્છા એવું મારે તો સાફ કરવાની જો ને કોઈ ફેવરતું જ નહીં. પે કિયા લાયા તને નહીં ફેવરતા મને. તો ગાઈસ મારા કાકા છોકરો આવે તો પેલો જમ્પ વાયર લઈને અથવા એની ગાડી લઈને તો ચાલુ કરી નાખ્યું ગાઈસ. તાપ થઈ ગયા. વિડીયો શૂટ કરવાનું યાર ભૂલી ગયો હું. સિંધો ખોરી ગાડી લઈને આ ચાલુ થઈ ગયું. તો ચલો ગાઈસ ઘરે આવ્યા હતા ના આવું છે હજુ નાવાનું બાકી. અને આ સાઈડ તો ગાઈસ સુખડીઓ બનાવી દીધી હા 3 માતાઓની.
ચાઉન માતાની, ચેહર માતાની, મેલરી માતાની. હવે જાય છે બાધા કરો મમ્મીને. તો હવે ગાઈસ આપણે નહીં તો રેડી થઈ જઈએ. ગાઈસ ખેતરમાં જવા તૈયાર થઈ ગયા છે. ચામુંડમાં તો ચામુંડમાં આવી જઈએ. તું આવો અહીંયા વાહમાં જઈએ ને છું એટલું ખાઈ જાઓ. માર પડશે હા ખાઈ જાય નાટક કરતો લે હેડો તો ગાઈસ ચાઉન માતાએ જઈએ હે સુખરી લઈને પહેલાં કુળદેવી માતાએ. તો ગાઈસ ચલો મંદિરે આવી જતા. જય માતા મારે, જય સતીમાં, જય બાબરા. તો ગાઈસ મંદિર આટલા આવ્યું કામ. સાઈડમાં નીચેથી ડિઝાઇન ચાલુ બનાવવાનું, ધીરે ધીરે ઉપર જાય. ગાઈસ અહીંયા ઊભા રહીએ ને એ કાંઈ નીચે રૂમ બનાવ્યો હોય સામાન એવું મૂકવા માટે. બધાને બાર બારી મરાય એટલે કોઈ જાય જ નહીં ને. ચલો ગાઈસ તમારી બાધાથી અમારી પૂરી કરી. અમારી ટીસ્યુમાંથી ગયું એટલે બાધા તમારી કરી દીધી. તો ગાઈસ વાહ મેં આવ્યા હતા ઘરે. હવે ચેહર માતાએ કરી લઈએ પૂજા, છોકરી કરાવી દઈએ. એ ત્રેસુરી આ તો મેસ બેસ લગાવી દીધી છે, જોતી નહીં. અમે લેજો છીએ તો શું બચી છે તમારે. તો ચાલો ગાઈસ પ્રસાદ ધરાવી દીધી. તો ગાઈસ હવે ખેતરમાં જવાની તૈયારી કરી છે. મેલરી માતાના મંદિરે બધું રેડી કરી નાખ્યું હોય. તો ચલો આય હાય. તો ગાઈસ ખેતરમાં આવ્યા હતા મેલરી માતાના મંદિરે સુખડી લઈને. પપ્પા તો પક્ષીઓને ગોઠીને એવું નાખે. ચલો આપણે દીવા અગરબત્તી કરી પ્રસાદ ધરાવીએ. જય માં મેલરી મારી. તો ગાઈસ પ્રસાદ એવું ધરાવી દીધું છે. પાણી લાવ્યા હતા ઘરે પક્ષીઓ માટે, તો આ ભરી દીધું છે બધા કુંડ. તારું આવી દે મય. તો ગાઈસ હવે ઘરે નીકળવાની તૈયારીઓ કરીએ. તો પ્રસાદ વેચતા તમે તો ગાઈસ ખેતરમાં ઘરે આવીએ હતા 1:01 થાય છે. અને આ તો આવ્યા નતા એક ત્રણમાં ઘરે રમતા હતા. વાહ તો ગાઈસ અહીંયા રસોડામાં તો રાંધવાનું ચાલુ હા. આજે તો ગેલોરી બટાકા બનાવ્યા અમને. રોટલી ચાલુ ફટાફટ બનાવો. બની જ છે ને રોટલી પડી ખાઈ લો. ખાવું નહીં ખાલી ખાલી મારે ખાવ ઘરના ખાવા માટે. રોટલી પડી ગરમ ગરમ ખાવ. થોડી વાર અહીં ખાવ બધું પાણી પીધું હતા હાલ જ. બસ ગરમી જોરદાર પડી, વરસાદ આવવાની તૈયારીઓ લાગે. ગરમીથી આવી સીધી રસોડામાં આવી એમને કહેતા હા હજુ કે ફટાફટ બનાવ. તો ગાઈસ 1 વાગે છે અને હજુ બધાને કામ પત્યું નહીં. એ તો બધા હવાનું કામ કરે છે. આ તો છાશ બગાય અને મોખન કાઢવાની તૈયારી ચાલે. ગાઈસ આજ તો અમારા ને કાલનો આરો પ્લાન બી બગડ્યો. આજ તો પાણીના જગ લાયા હે બહારથી. આરો પ્લાનનો એલિમીટર બળી ગયું લાગે. તો
તો ગાઈસ બાત તો હે ને ગગોને સ્વિમિંગ પુલ ખુલાવી દીધો હાથ તો અને અમારે લપસવાની હતી ને ગાઈસ અંદર મૂકી દીધી હા એટલે અમને રાઈડ બની છે એક રાઈડ એ ચલો ચલો આ રોહી જલ્દી લપસોની લગાવી જલ્દી જોવું હોય તો લપસોની સ્વિમિંગ પુલમાં દોડ જલ્દી તો ગાઈસ 2 વાગ્યા છે અને શેતાઈ બધું ઉપવાસ છે ખાવાની તૈયારીઓ કરું હું તો અને કચરા પોતું ચાલુ છે આ સાઈડ અને આ સાઈડ તો ગાઈસ ત્રીસાય રોવા મંડી બરાબર ભૂખી રહીએ લાગે અંશી ખાવા બેઠ્યા તો ગાઈસ શેતા તો જમવા લઈને નહીં આવી ના ગીરોળો લઈને આવી બટાકા તો લાવવાના અરે રે મને તો ગિલોડા ગાઈસ ઓછા પાવા ગિલોડા નરો લઈને આવી ચલો છાસ નાઈએ શેતાન તો ઉપવાસ એટલે આજ તો ખાય નહીં મેં એકલા ખાવાનું હું ક્યાં મંગાવી મેં મંગાવી ચલો ગાઈસ હું ખાઈ લઉં તો ગાઈસ 5 વાગે છે આવો ઉઠ્યા થોડો આરામ કરે અત્યારે રવિવાર હતો તે અને અંશુ તઈ આવી ગયા એશિયા રૂમમાં આવું જોજો ઘરમાં આપવાનું ગેડોન બધા માથું જરા 4 વાગ્યાના મંડ્યા બોગસ તો ચલો ગાઈસ ચાવા પીવાનું કરું હું તો અને ગાઈસ શેતા અને ચેહરવે તો જાય હેડીને વાવલ ખોડેલમાં થાય તૈયાર થાય 2 જણા હેડીને જાણી મત જો તૈયાર થા તૈયાર નીકળે હવે પછી હું બાઇક લઈને આવું રિક્ષા લઈને આવું રિક્ષા ગાઈસ પંકજ આખા દિવસનો ઘરે હા ચારનો ગેમનો ખાવાનો ગેમ જ રમવાનું કરે આજે તો ગેડા નંબર આ તો ગેડા ગગા નંબર નહીં આવ્યો નહીં બેહવાનું કોમ્પ્યુટર તો ગાઈસ ચલો ચા બા પી લઈએ ચા ના તો કંઈ નાસ્તા ખાવાની રોટલી પડીએ ઘઉંની ઠંડી ખાઈએ અને જે હಣ್ಣનો શેતા બે તો નીકળ્યા ખોયલમાં થાય વાગોળ ગાઈસ તો અમે હું ચા બા પીને જઈએ અંશુન બે જવું ને શું હા તો ગાઈસ 6 વાગ્યા તો શેતાને હેડી ગયા હતા તો હું અંશુ બે લેવા જઈએ એક્ટિવા લઈને અને ગાઈસ જીનલને સોન ભરવાનું હા ચાલુ ઉપરાવાનું જીનલ લેડ ઉપરાઈ દઉં હા અરે ઓલે આ શેર રહ આવ્યો હા તો ચલો ગાઈસ જીનલ ડ્યુટી લાગી જઈશે અને અમે નીકળી જઈએ અહીંથી તો ગાઈસ અમે ખોયલ માતા મંદિરે પહોંચી ગયા હતા અને શેતાને ચેર બે હેડીને આવા પાછળ અને આરા જો 2 જણા ને હેસ્કો ખાવા આવ્યો સ્પેશિયલ ચલો આવો તો સુધી ખાઈએ હજી એમને વાર લાગશે ખવડાવો થોડું ફાસ્ટ એક યે ચાલ ઉતરી જાય રી જ્યાં લપસોઈ ખાય રહ્યો એટલે ગાઈસ હવે પેલો બે હેક્ટર આવ્યો હા ખા લપસોઈ ખા હા રે ખા લે મમ્માને આ દર્શન કાજી અંશુ હા આ ઉભા રહે આવીએ અમે તો ગાઈસ વાવલથી ઘરે આવ્યા હતા ને જીનલ શું કરવા માંડી હતા અચ્છા બાજરી રોટલા ખાવાની ઈરાદા આજે હા હા બનાવ હોય તો ચલો ગાઈસ દહીંનું થાય છે આગળ પપ્પાએ ગાઈસ એમની અલગથી ખીચડી બનાવી છે આજ તો ખાવાની વીઆઈપી ખીચડી હે આજે તો ગાઈસ અંશુર તો ખાવા બેઠો ભૂસો થઈ ગયો લે ગાઈસ પંકજને સરગાસન ગયા હતા આયા ઘરે હવે
તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે. મમ્મી તો જમવા બેસી ગઈ હા. ચેહારે તૈયારી કરે જમવાની. અને આ સાઈડ તો કચરા પોતો થાય છે મંદિરમાં, સાફ સફાઈ. શું જાણ કહેતા હતા? તો ગાઈસ આજે તો અડાલત પપ્પા કે દર્શન કરવા જવું છે ચેહર માતા મંદિરે નારૂપણી. તો ચલો ફટાફટ ખાઈ નીકળીએ. તો ચલો ગાઈસ આવા નંબર આવે છે આપણે જમવાનો. અને પપ્પાએ એક નવી આઈટમ બનાવી છે. ચલ સેદા ટેસ્ટ કરી દીધો. કેવી છે? ભાજી પાવ જેવું લાગશે રે. કાલક લાગે. ખીચડી બનાવી. ખીચડી જ બનાવી. પાવ ગળ્યું ના હોય. પપ્પાએ ગોળ પર નાખ્યો હતો. નાખ્યો ગોળ પપ્પાએ. તેમાં ઘડી લાગતું હે ભાઈ. તો ચલો ગાઈસ અપુન કે लिए तो खिचड़ी वगाड़ेली है. આપણે રીતથી કરશું. થોડું ચાખીએ તો ખરા પપ્પાએ કેવું બનાવ્યું. સામે એક મેઠા ને બોલ દો ખાલી. હા મેં કો બની ખાના. એક મેઠન ડબલું આલ દે અને દૂધ બરાબર. કાઢેલું હો. થોડું ગળી બનાવી દીધું. પપ્પા તીખું બનાવ્યું તો તીખું તો નહીં પણ ગળી નહોતું બનાવવું. તીખું બોલ તમે બધા તીખું કરો. ઓ યાર ના બસ ગળી ઓછું બાપા. ચલો ગાઈસ તો હું જમવાનું કાઢું. એટલે કાટતો ખાઈ છે તમારું યાર. દૂધ લાય, છાશ લાય, કઈ હશ દૂધ લાય, દૂધ પીવું. ખીચડી નાખી દે. આ દૂધ હવાનું ભાઈ મોટા ગામમાં કાઢેલું આ તાતા દૂધ લઈ લેતા આવો. તો ગાઈસ નારોલ પંચ માતા આવી ગયા તમે. બધા માતા દેખાય ને પાછળ એટલે જય ચહેરમારી. માતાજી તો જય. તો ગાઈસ 10 વાગે છે અને ઘરે આવ્યા અમે દર્શન કરીને. પપ્પાને તો ટીવી જોવા બેહ્યા હવે. તો ચલો ગાઈસ હવે ઊંઘવાની તૈયારી કરીએ. આજનો બ્લોગ અહીંયા એડ કરીએ. ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. જય માતાજી, જય ચેહરમાં.